નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. આજના દિવસની મોટી અને મહત્વની ખબર, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. વાત છે તિરુવનંતપુરમ એરપોર્ટની, જ્યાં સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. મુંબઈ તિરુવનંતપુરમ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. એર ઇન્ડિયાના વિમાનને આઇસોલેશન 2 માં રાખવામાં આવ્યું છે. તમામ 135 મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢી લેવાયા છે. ખતરાની માહિતી મળતા જ મુસાફરો પણ ડરી ગયા હતા. જો કે તેમને શાંત રહેવા માટે અપીલ કરાઈ. તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે AI650 ને 22 ઓગસ્ટ 2024ના રોજ સવારે 7:30 વાગ્યે બોમ્બ હોવાની ધમકીની ચેતવણી મળી હતી. સાંજે 7:36 TRV એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. હવે આઇસોલેશન 2 માં તેને રાખવામાં આવ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે. વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી. વિજય, એક ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, જે બોમ્બની ધમકી મળી હતી. તપાસ પણ શરૂ થઈ ચૂકી છે. શું વધુ અપડેટ મળ્યા છે? શું બોમ્બ કે એવી કોઈ ચીજ વસ્તુ મળી આવી છે ખરી? બિલકુલ, AI657 જે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તે મુંબઈથી તિરુવનંતપુરમ જઈ રહી હતી, ત્યારે તેની અંદર પાયલટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી ભર્યો એક મેસેજ મળવાને કારણે તિરુવનંતપુરમ એરપોર્ટને જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટનાની જાણ થયાના 3 જ મિનિટની બાદ સંપૂર્ણ એરપોર્ટ પર છે તે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. જોકે 7:30 કલાકે આ જે ધમકી ભર્યો કોલ મળ્યાની જે માહિતી સામે આવી છે, ત્યારબાદ એરપોર્ટ પર જે વિમાન છે તે લેન્ડ થયું હતું. જોકે તેને સુરક્ષિત રીતે જે આઇસોલેશન 2 છે ત્યાં લઈ જવામાં આવ્યું છે. જોકે આ વિમાનની અંદર છે કુલ મળીને 135 જેટલા મુસાફર સવાર હતા, ઉપરાંત ક્રૂ મેમ્બર્સ પણ હતા. તે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે તમામ જે ગુપ્તચર એજન્સીઓ પણ છે તે આ તપાસની અંદર જોડાઈ છે. ઉપરાંત સાયબર ક્રાઇમ પણ આ ઘટનાની તપાસમાં જોડાઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બોમ્બની ધમકી છે તે કોણે આપી છે. જોકે એરપોર્ટની અંદર છે તમામ પ્રકારે જે એરપોર્ટ ઓથોરિટી છે તેમનું માનવું છે કે આ એક પ્રકારનો હોક્સ કોલ હોઈ શકે છે, પરંતુ તમામ પ્રકારના જે સુરક્ષાને લગતા પ્રોટોકોલ છે તેને સંપૂર્ણ રીતે ફોલો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય એ પણ છે કે 20 ઓગસ્ટે પણ આ પ્રકારે અનેક જે હોસ્પિટલો છે દિલ્હીની તેને પણ ધમકી આપવામાં આવી હતી. પરંતુ આજે તિરુવનંતપુરમ એરપોર્ટ પર અત્યારે સંપૂર્ણ ઇમરજન્સી છે. જો કે એરપોર્ટ ઓથોરિટીના કહેવા અનુસાર અત્યારે અન્ય જે કોઈ ફ્લાઇટના શેડ્યુલ છે તેને કોઈ અસર પહોંચી નથી, પરંતુ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તેને આઇસોલેશન 2 માં રખાઈ છે ને ત્યાં અત્યારે સંપૂર્ણ રીતે તપાસ ચાલી રહી છે ને તમામ મુસાફરો સુરક્ષિત છે. પરંતુ તપાસમાં એ સામે આવી શકે છે કે આખરે આ કોઈ હોક્સ કોલ હતો કે ખરેખરમાં કોઈએ ધમકી આપી છે. જો કે તપાસ બાદ એ વસ્તુ સ્પષ્ટ હશે. જી વિજય, આપ જોડાયેલા રહેજો. જે અત્યારે આ ઘટના સામે આવી છે, હાલ તો આઇસોલેશન 2 માં રાખવામાં આવેલા આ પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.